હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મોતીચૂરના લાડુ બનાવીશું। ગણપતિનો તહેવાર ચાલે છે એટલે ગણપતિ બાપ્પા માટે મોતીચૂરના લાડુ બનાવીશું। હવે 1 કપ ચણાનો લોટ લીધો છે। પછી પાણી એડ કરીશું। ને બરાબર મિક્સ કરી લેવાનું છે। વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। જોઈતા પ્રમાણે પાણી એડ કરવાનું છે। ગાંગડા ના રહે એ રીતે ખીરું બનાવી દેવાનું છે। બહુ જાડું અને બહુ પતલું નથી રાખવાનું, મીડિયમ ખીરું બનાવવાનું છે। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। એકદમ સરસ એવું ખીરું બની ગયું છે। હવે આપણે તેલ ગરમ મૂકી દેવાનું છે। એકદમ સરસ એવું પતલું ખીરું થઈ ગયું છે। હવે આપણે એક કોથળી લઈ લેવાની છે અને આવી રીતે અંદર ખીરું એડ કરી દઈશું। ચમચાથી ખીરું ભરી લેવાનું છે। તમારે કાણાવાળા ટોપાથી પાડવું હોય તો પણ પાડી શકાય છે। હવે ખીરું ભરી લીધું છે અને આ રીતે આપણે દોરો બાંધી દેવાનો છે એટલે એકદમ ફિટ સરસ એવું રહે। હવે ઝીણું કાતરથી કાપી લેવાનું છે એટલે એકદમ ઝીણી એવી બૂંદી પડે। આ જ રીતે બૂંદી પાડી દઈશું અને થોડી વાર થવા દઈશું। ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે કળી લેવાની છે। આ રીતે કરશો તો એકદમ ઝીણી એવી બૂંદી પડશે। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે આપણે બીજી રીત આ રીતે પાડીશું। ગેસ ધીરો રાખવાનો છે। પછી આપણે થોડી વાર પછી કળી લેવાની છે। આવી રીતે હલાવી દઈશું અને એકદમ ઝીણી એવી સરસ બૂંદી પડી ગઈ છે। હવે આપણે ચાસણી બનાવી દેવાની છે। હવે થોડું પાણી એડ કરીશું અને ઓરેન્જ કલર એડ કરી દેવાનો છે। અડધી વાડકી પાણી લીધું છે। થોડો કલર ઓછો પડે છે તો થોડો ફરી એડ કરીશું। પછી એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે। હવે ચાસણી બનાવી દેવાની છે। 1 કપ ખાંડ લેવાની છે
ને એનું ડૂબતું પાણી લેવાનું છે, બહુ નથી લેવાનું. એટલે આપણે કલર વગાડ્યો છે એ એડ કરી દઈશું. હવે ઓગળે નહીં ત્યાં સુધી આપણે હલાઈ કરવાનું છે. એક તારની ચાસણી કરવાની છે. ગેસ ધીરો રાખવાનો છે. વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને ગુજરાતી વાનગીમાં આવા નવા વિડીયો મળતા રહેશે. હવે સરસ એવી ચાસણી બની ગઈ છે. હવે આપણે બુંદી એડ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે બધી જ ચાસણી પીવે એ રીતે મિક્સ કરી લઈશું. સરસ એવી મિક્સ થઈ ગઈ છે. હવે સરસ એવી બધી જ ચાસણી પીવાઈ ગઈ છે. હવે થોડી વાર થવા દઈશું. ઢાંકી રાખવાનું છે. પછી આપણે 1 ચમચી ઘી એડ કરીશું અને બદામ એડ કરી દેવાની છે ચિપ્સ કરીને. પછી બરાબર મિક્સ કરી લઈશું. એકદમ સરસ એવી ચાસણી પીવાઈ ગઈ છે અને એકદમ સરસ બુંદી બની ગઈ છે. મોતીચૂરના લાડુ બને એવી જ રીતે બુંદી સરસ થઈ ગઈ છે. હવે આપણે લાડુ બનાવી દઈશું. આ રીતે લાડુ બનાવી દેવાના છે. એકદમ સરસ એવા ગોળ એવા લાડુ બનાવી દેવાના છે. આ જ રીતે બધા લાડુ બનાવી દઈશું. હવે બધા જ મોતીચૂરના લાડુ બનીને રેડી થઈ ગયા છે. હવે ઉપરથી વર્ક લગાવી દેવાનું છે. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.